તો આજે આપણે સફર કરીશું અમદાવાદથી સુરત, એ પણ નવી શરૂ થયેલ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનમાં. ટિકિટનો રેટ કેટલો છે, કેટલા વાગે અમદાવાદ જંકશનથી ઉપડે છે, સુરત આપણને કેટલા વાગે પહોંચાડે છે, અંદર શું શું ફેસિલિટી મળે છે, બધી માહિતી તમને આજના વિડીયોમાં મળવાની છે. તો એના માટે વિડીયોને પૂરો જોજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે પ્લેટફોર્મ નંબર 7. તમને દેખાતું હશે આ બાજુ 6 નંબરનું પ્લેટફોર્મ છે ને આ બાજુ 7 નંબરનું, અને આપણી જે ટ્રેન છે વંદે ભારત એ લાગી ગઈ છે. જોઈ શકો છો તમે. તો આ છે ટ્રેન અને સમય પણ તમને દેખાતો હશે 5:35 સમય થયો છે. અંદરનું ઇન્ટિરિયર છે એ હવે હું તમને આગળ વિડીયોમાં બતાવું. તો મિત્રો જોઈ શકો છો કે આ પ્રમાણેની આ ટ્રેન છે, એનું મેઇન કમ્પાર્ટમેન્ટ એન્જિન છે. જો કંઈક આ પ્રમાણેનું દેખાય છે અને સમય તમે જોઈ શકો છો થઈ ગયો છે 5:35નો. તમારે સાથે કંઈ નાસ્તો બાસ્તો કરવો હોય તો અહીંયા કરી શકો છો. ઘણા બધા સ્ટોલ તમને અહીંયા મળી જવાના છે. આ પ્રમાણેનો જે તમારો કોચ સીટિંગ નંબર હોય અહીંયા જો ટ્રેન નંબર અહીંયા લખેલો છે C122962. જોઈ શકો છો આ જે કોચ છે એ એક્ઝિક્યુટિવ ચેર કારનો છે. અંદરનું ઇન્ટિરિયર હું તમને બતાવું છું. તો ફાઇનલી મિત્રો જોઈ શકો છો કે આ એક્ઝિક્યુટિવ ચેર કારમાં આપણે આવી ગયા છે કોચમાં. તો જોઈ શકો છો આ પ્રમાણેનું આપણને એક પાણીની જે બોટલ છે એ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવે છે અને સાથે એક ન્યૂઝપેપર છે. સીટિંગ એરેન્જમેન્ટની વાત કરીએ તો 2x2નું રહેશે. તો અહીંયા 2 સીટ છે અને સામેની બાજુ પણ 2 સીટ અવેલેબલ છે. તમારા સાથે લગેજ હોય અહીંયા મૂકી શકો છો. વિશાળ કમ્પાર્ટમેન્ટ આખો જોવા મળે છે. અહીંયા તમને એક ડિસ્પ્લે પણ જોવા મળશે જ્યાં તમને બધી ઇન્ફોર્મેશન મળી જવાની કે ટ્રેન કેટલી સ્પીડ પર ચાલી રહી છે, ક્યાંથી ક્યાં જવાની છે અને નેક્સ્ટ સ્ટેશન કયું આવવાનું છે, બધું તમને આ ડિસ્પ્લે પર અહીંયા જોવા મળે છે. જો અને આ પ્રમાણેનો ઓટોમેટિક દરવાજો છે. જસ્ટ ખાલી પુશ કરીએ એટલે ઓપન થઈ જશે. અને અહીંયા પણ તમને 2 પ્રકારના ટોયલેટની ફેસિલિટી જોવા મળે છે. અહીંયા સીસીટીવી કેમેરાથી સજ્જ છે. જોઈ શકો છો તમે. આ જોઈ શકો છો તમે આ ટોયલેટ આ છે. તો હેન્ડ વોશ છે. ત્યારબાદ જો પાણી હેર ડ્રાયર અહીંયા છે. અને આ પ્રમાણેનું જો ઇન્ડિયન ટોયલેટ અને એની એક્ઝેક્ટ સામેની બાજુ આપણને જોવા મળે છે વેસ્ટર્ન ટોયલેટ. બંને ઓપ્શન અહીંયા અવેલેબલ છે. અને ચોખ્ખાઈની વાત કરીએ ને તો 1 નંબર ચોખ્ખાઈ છે. બહુ સરસ. કોઈ પણ જાતનો કચરો એક્સ્ટ્રા કંઈ જોવા મળતું નથી. આ રૂમ ફ્રેશનર પણ અહીંયા લગાવેલું છે. તો આ પ્રમાણેનું આખું આપણને વોશરૂમ પણ જોવા મળે છે. એકદમ નીટ એન્ડ ક્લીન છે. તો આ પ્રમાણેનું કંઈક સરસ મજાનું ભાઈ સીટિંગ એરેન્જમેન્ટ આપણને જોવા મળે છે. સીટની વાત કરીએ ને તો બેસવામાં ચેર કાર કરતાં થોડી કમ્ફર્ટેબલ વધારે છે, થોડી બ્રોડ છે. એટલે હેલ્ધી બોડી હોય તો પણ વાંધો નહીં આવે. ત્યારબાદ તમને જો પગ રાખવા માટેનું સરસ મજાનું આ પ્રમાણેનું જો સ્ટેન્ડ પણ અહીંયા રાખેલું છે. ત્યારબાદ આગળ મિત્રો વાત કરું તો તમને ચાર્જિંગનો ઓપ્શન પણ અહીંયા તમને મળી જવાનું છે. અહીંયા તમારો ફોન છે, લેપટોપ છે, એ ચાર્જ તમે આસાનીથી કરી શકો છો. અને એની અહીંયા તમારું ન્યૂઝપેપર છે કે કંઈ મૂકવું હોય એના માટે પણ તમને સુવિધા અહીંયા પ્રોવાઈડ કરેલી છે. ન્યૂઝપેપર અને બોટલ અહીંયાથી તમને એક પાણીની પ્રોવાઈડ કરવામાં આવશે. અને નેક સપોર્ટ માટે પણ જો એકદમ કુશનિંગવાળી ગાદી છે. એટલે તમારી સફર જો લાંબી હોય તો તમને ખૂબ મજા પડી જવાની છે. અને લગેજ તમારા સાથે હોય તો અહીંયા મૂકી શકો છો. જો આ એલાર્મ, ઇમરજન્સી એલાર્મ. અત્યારે આપણે છીએ C7 નંબરના કોચમાં. અને જો તમારે બહાર જવું હોય તો જસ્ટ ખાલી પ્રેસ કરવાનું. આ જો અહીંયા પ્રેસ કરશો ને તો દરવાજો આ જો જસ્ટ પ્રેસ કરશો ને તો દરવાજો ઓટોમેટિકલી ઓપન થઈ જશે. જો અને અહીંયા પણ તમારે નેક્સ્ટ સ્ટેશન કયું આવવાનું છે, કેટલી ટ્રેનની સ્પીડ છે, બધું તમને આ ડિસ્પ્લે પર પણ દેખાશે અને અહીંયા પણ તમને દેખાશે. તો જો જસ્ટ એક પ્રેસ કરશો ને તમે અહીંયાથી તો તમારી સીટ જો આ પ્રમાણેની થઈ જશે આખી. અને તમને જો આગળથી તમને વ્યૂ બતાવું તો જો તમે અહીંયા બેઠા બેઠા એકદમ સુંદર નજારા તમે માણી શકો છો. આ બાજુ વિન્ડો છે અને અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. ગ્રીનરી અને આ રૂટ ઉપર જવાની અને ગ્રીનરીમાં તો ચોમાસામાં ખૂબ મજા પડી જાય. જસ્ટ એક ખાલી પ્રેસ કરશો ને તો આ પ્રમાણેની સીટ તમારી રોટેટ થઈ જશે અને પાછી તમારે આ રીતે તમે કરશો ને જો થઈ ગઈ.
એટલે બે ઓપ્શન રહેશે, તમારે વિન્ડો સાઈડ ફેસ કરીને બેસવું તો પણ બેસી શકો છો, અને આ પ્રમાણે પણ એકદમ નિરાતે તમે બેસી શકો. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છે. આપણો જે કોચ નંબર છે તમને દેખાય છે C12 અને ટ્રેન નંબર વંદે ભારત 22962 આવી ગયો છે. અને જો સમય પણ થઈ ગયો છે 5:56 5:56 ટાઈમ પણ થઈ ગયો છે. ટ્રેનનો ઉપડવાનો જે સમય છે એ 6:10 છે. અહીંયા તમને ઘણા બધા સ્ટોલ મળશે, ત્યાંથી તમારે કંઈ નાસ્તો બાસ્તો લેવો હોય તો તમને મળી જવાનું. બાકી ઇન્ક્લુડેડ છે ટ્રેનમાં, તમને ચા છે, બ્રેકફાસ્ટ છે, અહીંયા આમાં મળી જવાનું છે. ફાઇનલી આપણી સીટ પર બેસી ગયા છે. આ પ્રમાણેનો નંબર તમને જોવા મળશે. બાજુમાં છે વિન્ડો અને આ પ્રમાણેની જો ચેર કારમાં. જો તમારા સાથે કોઈ લેપટોપ લાવ્યા હોય, તમારે કંઈ કામ કરવું હોય વર્કલોડ ઓફિસનું, તો તમે અહીંયા કરી શકો છો. આ પ્રમાણેનું તમને ડેસ્ક એક જોવા મળશે, અને જરૂર ના હોય તો તમે આ રીતે ક્લોઝ પણ કરી શકો છો. ફૂટ રેસ્ટ માટે જો તમને જસ્ટ આપણે પ્રેસ કરશો, કમ્ફર્ટેબલ સીટ. બાકી અમારા સાથે જો આ પ્રમાણેનું તમને એક્ઝિક્યુટિવ ચેર કારમાં જે પ્રમાણે ન્યૂઝપેપર મળે છે અહીંયા પણ તમને પ્રોવાઈડ થશે, અને સાથે સાથે અહીંયા પાણીની બોટલ પણ પ્રોવાઈડ થઈ જવાની છે. ન્યૂઝપેપર છે, તો મેગેઝિન છે, અહીંયા તમે હોલ્ડ કરી શકો છો, અહીંયા રાખી શકો છો. અને જો લગેજ મૂકવા માટે ઉપર આ પ્રમાણેનું ઓપ્શન મળી જવાનું છે. જોઈ શકો છો એકદમ લાસ્ટમાં જે આ સીટ છે, અહીંયા દરવાજો છે, લાસ્ટમાં આ પ્રમાણેની જે સીટ એકદમ કમ્ફર્ટેબલ રહેશે બેસવા. બાજુમાં જો પ્રમાણેની વિન્ડો, અને તડકો હોય તો તમે આ પ્રમાણે જો કર્ટેન પણ આપેલો છે, અહીંયાથી તમે બંધ પણ કરી શકો છો. જો એક્ઝેક્ટ થઈ ગયો છે 6:10, અને જો આપણો ડોર ક્લોઝ થઈ ગયો છે. તો મિત્રો એક્ઝેક્ટ 6:10 આપણી વંદે ભારત ટ્રેન નીકળી ચૂકી છે. જોઈ શકો છો અમદાવાદ જંકશન. છ ને 10 આપણી જે ટ્રેન છે એ ઉપડી હતી અમદાવાદ જંકશનથી, અને અત્યારે સમય થઈ ગયો છે 6:30 વાગી ગયા છે. અને આપણા ડેસ્ક ઉપર જો આવી ગયું છે ઇન્સ્ટન્ટ ટી, અને આ પ્રમાણેના તમને જો હોટ વોટરના તમને કપ પણ અહીંયાથી પ્રોવાઈડ કરવામાં આવશે, અને સાથે આ યુનિબિક કુકીઝ. જો આપણી ટી છે માત્ર 2 થી 3 સેકન્ડમાં જો રેડી થઈ ગઈ છે. તો આ પ્રમાણેનું એક બિસ્કિટ અને આ ઇન્સ્ટન્ટ ટી છે એ અહીંયાથી તમને ભાઈ પ્રોવાઈડ કરવામાં આવશે. સર્વિસ પણ ખૂબ સારી છે. માત્ર 15 થી 20 મિનિટમાં આપણને જો 6:10 ટ્રેન નીકળી હતી, અને 6:30 વાગે તો આપણને આજે મોર્નિંગ બ્રેકફાસ્ટ એ પણ જો મળી ગયું છે. કેવો છે ચાનો ટેસ્ટ? કેવો? સરસ છે. જો આ પ્રમાણે સ્ક્રીન ઉપર આપણને દેખાશે કે ભાઈ નેક્સ્ટ સ્ટોપ કયું રહેવાનું છે. તો અમદાવાદથી આપણી જે ટ્રેન છે એ નીકળી હતી 6:10, અને નેક્સ્ટ સ્ટોપ જે રહેવાનું છે બરોડા. ટાઈમિંગ પણ તમને નીચે બતાવતો 7:06 વાગે. જો ત્યારબાદ રહેશે સુરત, ને આગળનું રહેશે વાપી. ટ્રેનની સ્પીડ જે પણ તમે જોઈ શકો છો 128 km/h. અને જો સમય થઈ ગયો 6:41, અને અત્યારે ટ્રેનની જે સ્પીડ છે એ પણ જો તમને ડિસ્પ્લે પર અહીંયા દેખાતી હશે 129 km. જો અહીંયા પણ સામે ઉપર દેખાતું હશે. જો મિત્રો ટ્રેનની કેટલી સ્પીડ છે દેખાતું નથી. જો તમે સ્પીડ જો 130 મેક્સિમમ સ્પીડ પર અત્યારે આપણી વંદે ભારત છે ચાલી રહી છે. જોઈ શકો છો તમે બહારના નજારા. અને ચોમાસામાં પણ જો તમે આ ટ્રેનની મુસાફરી કરો છો ને, એ પણ ખાસ કરીને વંદે ભારત, તો તમને ખૂબ જ મજા પડી જવાની છે. સારા સારા નજારાઓ જોવા આપણને મળવાના છે. આ ટ્રેન સુરતથી આગળ જશે ને વાપી વલસાડનો જે રૂટ છે ને એકદમ સરસ રહે છે. અને ચોમાસામાં
ત્યાં ખૂબ પુષ્કળ પ્રમાણમાં વરસાદ પડે છે એટલે આખા નજારા છે એ ખૂબ જ ઓસમ થઈ જાય છે. તો જુઓ તમે અત્યારે 6:45 જેટલો સમય થયો છે અને હવે આપણું સ્ટેન્ડ આવવાનું છે આણંદ, પણ ત્યાં હોલ્ટ નથી ટ્રેનનો. હવે સીધી ઊભી રહેવાની છે બરોડા સ્ટેશન પર, વડોદરા જંકશન. માની લો કે મિત્રો તમે ટ્રેનમાં મુસાફરી કરી રહ્યા હોય અને કોઈ તમારા સાથે કંઈ ઇમરજન્સી બનાવ બને તો આપાતકાલીનમાં તમે અહીંયા તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો અહીંયા જો તમે તમામ સૂચનાઓ છે અહીંયા તમને મિત્રો દેખાય છે કે ઓપરેટર ડ્રાઈવર સાથે તમે અહીંયાથી ડાયરેક્ટ આ ટોકબેક મશીન છે ત્યાંથી તમે વાત કરી શકો છો, પરંતુ ફક્ત અને ફક્ત આપાતકાલીનમાં જ ઉપયોગ કરવો. તો અહીંયા આપણે જોયા મિત્રો કે ઇન્ડિયન અને વેસ્ટર્ન બંને વોશરૂમ અહીંયા અવેલેબલ છે. થોડા આપણે આગળ આવીએ ને તો આપણો આ પેન્ટ્રી રૂમ આવી જશે, જ્યાં તમને આ પ્રમાણેના ગરમ ગરમ સ્નેક છે તો અહીંયા સ્ટોરેજ કરવામાં આવે છે અને અહીંયાથી આપણે ટોટલી જે બ્રેકફાસ્ટ છે, લંચ છે તે અહીંયાથી તમને પ્રોવાઈડ કરવામાં આવે છે. અને અહીંયા બાજુમાં પણ જોઈ શકો છો તમે આ છે ફર્સ્ટ એડ કિટ, જે સેફટીનું પણ પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે. અહીંયા સામેની બાજુ છે આપાતકાલીનનો આપણે આગળ જોયો મિત્રો ઇમરજન્સી ટોકબેક, એની એક્ઝેક્ટ સામે આપણને ફર્સ્ટ એડ કિટ પણ અહીંયા જોવા મળે છે. અને સ્વચ્છતાની વાત કરીએ ને તો જો કોઈ પણ જગ્યાએ તમને આ વંદે ભારત ટ્રેનમાં કચરો તમને જોવા નહીં મળે. જો એકદમ નીટ એન્ડ ક્લીન, કોઈ પણ જગ્યાએ તમને કચરો કે એવું કંઈ જોવા નહીં મળે. જો એટલી નીટ એન્ડ ક્લીન છે. વોશરૂમથી માંડીને આખી ટ્રેન છે એકદમ નીટ એન્ડ ક્લીન જોવા મળે. મિત્રો અહીંયા જોઈ શકો છો ટ્રેન થોડી સ્લો પડી છે, નંદેસરી. અને અહીંયા જોઈ શકો છો કે ટ્રેનની સ્પીડ ખૂબ વધારે હોવાથી જો તમને બાજુમાં તમને રેલિંગ પણ કરેલી અહીંયા જોવા મળે છે, જેથી કરીને કોઈ દુર્ઘટના ના બને. જો અહીંયા રેલિંગ અહીં કરેલી તમને દેખાતી હશે. જો પાછી સ્પીડ આપણી ટ્રેને પકડી લીધી છે. નંદેસરી આગળ થોડી ધીમી પડી હતી. હવે નંદેસરી જંકશનને જો ક્રોસ જેવું કર્યું એવી આપણી ટ્રેન જો સ્પીડ જુઓ ખાલી તમે. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ બરોડા જંકશન પર. જોઈ શકો છો તમે બહારની બાજુ ઘણો ખરો ક્રાઉડ પણ આપણને અહીંયા જોવા મળે છે. જો તમને બહાર દેખાતું હશે. ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ બરોડા જંકશન પર અને જો આપણો ડોર છે એ હવે ઓપન થઈ ગયો છે. 2 મિનિટનો અહીંયા હોલ્ડ રહેવાનો છે. જો બરોડાથી પણ ઘણા ખરા પેસેન્જર છે એ ચડી રહ્યા છે. જો તો જો બરોડા ઉપર પહોંચી ગયા છે. બરોડા જંકશન પર જોઈ શકો છો આખી આજે આપણી વંદે ભારત ટ્રેન જે તમને દેખાય છે. સમય થઈ ગયો છે 7:09, માત્ર 2 મિનિટનો હોલ છે. જો હવે આપણે સીધા અંદર જઈએ છીએ. તો મિત્રો જોઈ શકો છો કે 2 મિનિટ બાદ ડોર પાછા જો ક્લોઝ થઈ ગયા છે. એટલે જો તમારે બરોડાથી ચડવું હોય તો માત્ર 2 થી 3 મિનિટ જેટલો તમારા જોડે સમય રહેશે. ડોર એકવાર ક્લોઝ થઈ જશે ને ત્યારબાદ જો ઓપન નહીં થાય. તો જોઈ શકો છો કે ભાઈ હવે બરોડાથી આપણી જે ટ્રેન છે એ સુરત તરફ રવાના થવા માટે નીકળી ચૂકી છે. હવે જે નેક્સ્ટ સ્ટોપ છે એ રહેવાનું છે મિત્રો સુરત.
અને જો તમને બાજુમાં પણ મિત્રો દેખાતા હશે ઘણા થાંભલા, જો આજે કામ ચાલી રહ્યું છે ને બુલેટ ટ્રેનનું, એ પણ તમને મિત્રો દેખાતું હશે. જો બરોડા જંકશન મિત્રો ક્રોસ કરીએ ને ત્યારબાદ જો તમને આ પ્રમાણેનો જે મોર્નિંગ બ્રેકફાસ્ટ એ મળી જશે. મેં મારી જે ટિકિટ છે એની અંદર આજે મોર્નિંગ બ્રેકફાસ્ટ એ ઇન્ક્લુડ કર્યું હતું. જો તમારે ના કરવું હોય તો એનો ઓપ્શન પણ તમને મળી જશે. તમે અહીંયા આવીને પણ તમે લઈ શકો છો. જેનો ચાર્જિસની વાત કરીએ ને તો એપ્રોક્સિમેટલી 120-120 રૂપિયાની આજુબાજુ ચાર્જિસ રહે છે. જેમાં તમને જો આ પ્રમાણેનું આખું ડીશ સર્વ થશે, જેમાં આજે બ્રેડ છે, ત્યારબાદ આજે સોસ છે, એક જો અમૂલ બટર, ત્યારબાદ જો આ પૌવા છે, પૌવા અને આ જે કટલેટ છે, આ પ્રમાણેનું તમને આખું જે ડીશ છે મોર્નિંગ બ્રેકફાસ્ટની એ પણ તમને મળી જવાની છે. બરોડા જંકશન જેવું ક્રોસ થાય ત્યારબાદ તરત જ આપણને આ પ્રમાણેનું મોર્નિંગ બ્રેકફાસ્ટ મળી જાય છે. તો બ્રેકફાસ્ટ ક્વોલિટીની વાત કરીએ ને, પૌવાનો ટેસ્ટ પણ સારો છે અને આ જો બ્રેડ બટર ક્વોલિટી ખૂબ સરસ છે. એક વખત વંદે ભારતનો એક્સપિરિયન્સ કરવા જેવો છે. અને જો જોડે કટલેટ પણ છે. તો મિત્રો વાત કરું સિટિંગ કમ્ફર્ટની, તો એ પણ એકદમ આમ ઇસી જેટલું નહીં પણ આમ કમ્ફર્ટેબલ છે. તમે સ્પેસ અહીંયાથી જોઈ શકો છો કે આ પ્રમાણેની સ્પેસ છે. અહીંયા પગ માટે પણ સારી એવી સુવિધા છે, જગ્યા ઇનફ છે. અને જો તમારે અહીંયા પુશ બેકનું એક અહીંયા બટન આપેલું છે, તમારે જો આ જે હેન્ડરેસ્ટ છે એની એક્ઝેક્ટ બાજુમાં થોડું પ્રેસ કરશો ને એટલે જો તમારું ચેર એકદમ આમ કમ્ફર્ટેબલ થઈ જશે. અને એની સાથે ઉપરની બાજુ જો એક લેમ્પ છે, જસ્ટ ટચ કરશો એટલે ચાલુ થઈ જશે અને ટચ કરશો એટલે ક્લોઝ થઈ જશે. પાછળ તમને દેખાતું જે ડિસ્પ્લે, એમાં નેક્સ્ટ સ્ટેશન કયું આવવાનું છે. જો હવે અગલા સ્ટેશન હિન્દીમાં પણ લખેલું છે, ઇંગ્લિશમાં, ગુજરાતીમાં, ત્રણેક લેંગ્વેજમાં અહીંયા તમને બતાવશે, જેથી કરીને તમને ખબર પડી જશે કે ભાઈ નેક્સ્ટ સ્ટેશન તમારું કયું રહેવાનું છે, ટાઈમિંગ છે, ટ્રેનની સ્પીડ છે, એ પણ તમને દેખાતું હશે. માત્ર 8 કિલોમીટર જેટલું હવે ડિસ્ટન્સ આપણે કવર કરવાનું બાકી છે. અને અહીંયા એક તમને સ્પીકર છે, એ પણ તમને આ બાજુ ઉપર દેખાતું હશે. ત્યાં પણ જે નેક્સ્ટ સ્ટેશન જે પણ આવવાનું છે એની ઇન્ફોર્મેશન અહીંયા પણ કહેશે, જેથી કરીને કોઈ તમારા સાથે કોઈ બુજુર્ગ વ્યક્તિ હોય એને પણ તમામ ઇન્ફોર્મેશન છે એ મળી જાય. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છે સુરત સ્ટેન્ડ ઉપર. તમે જોઈ શકો છો સુરત સ્ટેશન, અને સમય થઈ ગયો છે મિત્રો જો 8:25 અને આપણે સુરત પર પહોંચી ગયા છે. અહીંયા 5 મિનિટનો હોલ્ડ રહેશે. જો ડોર ક્લોઝ થઈ ગયો, ફક્ત 5 જ મિનિટનો મિત્રો અહીંયા હોલ્ટ હોય છે. એટલે કે સુરતથી જો ચડવું હોય ને તો તમારે ખાસ ધ્યાન રાખવાનું, થોડી ઉતાવળ તમારે રાખવી પડશે. એકવાર આ જો ડોર છે એ ક્લોઝ થઈ જશે ને તો પછી પ્રોબ્લેમ મિત્રો થઈ શકે છે. જો સિગ્નલ પણ મળી ગયું છે. તો આજે આપણી વંદે ભારત છે હવે સુરતથી રવાના થશે આગળ વાપી, અને ત્યારબાદ 11:20 એટલે સમય, એટલે કે 11:20 વાગે પહોંચી જશે બોમ્બે સેન્ટ્રલ. તો પર્સનલી મિત્રો વાત કરું ને તો મારો એક્સપિરિયન્સ વંદે ભારતનો ખૂબ જ સરસ રહ્યો. અત્યારે ચોમાસાની સિઝન ચાલી રહી છે. જો તમે કારથી અથવા વોલ્વો બસમાંથી આવશો તો તમારો ટાઈમ વધારે જશે. એટલે લગભગ એપ્રોક્સિમેટલી 5 થી 6 કલાક વોલ્વો બસમાં પણ મિત્રો અમદાવાદથી સુરતનો લાગતો હોય છે. અને આ વંદે ભારત ટ્રેનમાં આપણે ડિસ્ટન્સ કવર કર્યું છે માત્ર 2.5 કલાકમાં. જોઈ શકો છો આપણી વંદે ભારત જે ટ્રેન છે હવે નીકળી ચૂકી છે સુરતથી બોમ્બે તરફ. અને જો હજુ જસ્ટ ખાલી શરૂ થઈ ગઈ, જસ્ટ મિત્રો જોઈ શકો છો કે કેટલી સ્પીડ અત્યારે પકડી લીધી છે ટ્રેને. ગણતરીના સેકન્ડોમાં ટ્રેનની સ્પીડ જુઓ તમે. તો આશા છે કે મિત્રો તમને આ વંદે ભારતનો આ વિડીયો તમારા માટે ઇન્ફોર્મેટિવ રહ્યો હશે અને તમને ખૂબ જ મજા આવી હશે. વિડીયોને શેર કરવા નમ્ર વિનંતી. મળીએ છીએ નવા વિડીયોમાં નવી માહિતી સાથે, નવી કોઈ જગ્યા અને નવી કોઈ ઇન્ફોર્મેશન સાથે. ત્યાં સુધી વિડીયો જોવા માટે આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર. જય જય ગરવી ગુજરાત. જય હિન્દ.